જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું મજામાં હશો. વરસાદ બધી જગ્યાએ ખૂબ છે. તમારે ત્યાં કેવો છે? જરૂર કહેજો. હવે આવા વરસાદમાં છે ને ગરમા ગરમ અને એ પણ હેલ્ધી નાસ્તો મળી જાય ને બહુ મજા આવે. મારા જેઠાણીની આ સિક્રેટ રેસીપી છે, બહુ સરસ બનાવતા. એની પાસેથી જ હું પણ શીખી છું. જો તમે ડાયટ ઉપર હો ને તો પણ આ રેસીપી બહુ કામ આવશે અને પાછું 5 જ મિનિટમાં બની જાય. તો ચાલો શરૂ કરીએ. હવે એના માટે પૌવા, જે આપણે બટાટા પૌવા માટે જે જાડા પૌવા કરીએ છીએ ને એ પૌવા મેં લઈ લીધા છે. ક્વોન્ટિટી હું નહીં કહું, કારણ કે સૌની જરૂરિયાત મુજબ આપણે લેવાનું છે વસ્તુઓ. આમાં કોઈ વસ્તુમાં પ્રિસાઇઝ નથી રહેવાનું. તમને જે વસ્તુ ગમે ને એ વધારે ઓછી લઈ શકો. તો મેં અહીંયા પૌવા લઈ લીધા છે અને એકદમ સરસ ધોઈ અને પલાળી દીધા છે. હવે એક પેન લઈ લઈશ, એમાં થોડું તેલ મૂકી દઈશ. ડાયટ કરતા હો અને તેલ સાવ જરાક મૂકવું હોય ને તો પણ ચાલે હો. હવે તેલ ગરમ થઈ જાય એટલે એમાં હિંગ નાખી દઈશું. ડુંગળી ઝીણી સમારીને નાખશું. ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો, પણ જો ડુંગળી ખાતા હો ને તો જરૂર નાખજો, બહુ ટેસ્ટી બને છે. ડુંગળીને થોડુંક સાંતળી લેશું, એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. ડુંગળી સાંતળી અને આમાં જો પૌવા બનાવીએ ને એટલે લાલ મરચું હોય જ નહીં, એટલે લીલું મરચું. મારું થોડું તીખું છે અને હું થોડું ઓછું તીખું ખાઉં છું, એટલે જરાક જ નાખ્યું છે. તમને તમારી તીખાશ પ્રમાણે નાખી શકો. હવે આ રેસીપી છે ને એ મહારાષ્ટ્રની છે. મુંબઈ સાઈડ તમને સ્ટ્રીટ ફૂડ જોવા મળે. આ બહુ ટેસ્ટી થાય છે અને હેલ્ધી તો ખરી જ, કારણ કે આ એકદમ પ્રોટીન રીચ છે. મગ અને મઠ પલાળી ફણગાવી અને મેં નાખ્યા છે. એ પણ મેં તમને કીધું એ રીતે જ, ક્વોન્ટિટી તમારી જરૂરિયાત હિસાબે. મગ અને મઠ પલાળી થોડીક વાર આપણે ફણગાવી નાખી અને નાખ્યા છે. હળદર નાખી છે. બધું સરસ હલાવી લેશું. હવે આ પલાળેલા જ છે ખાલી. જો તમને કાચા ભાવે તો તમે આમાં તરત જ પૌવા નાખી શકો. થોડાક બાફવા માટે સેજ અમસ્તું પાણી નાખી, વરાળ થાય એટલે સરસ ઝડપથી બાફી જશે. એટલે થોડુંક પાણી નાખી ઢાંકી અને 3 થી 4 મિનિટ માટે આપણે પકાવવાનું છે. રેગ્યુલર બટેટા પૌવા કે કાંદા પૌવા આપણે બનાવતા જ હોઈએ છીએ. છોકરાઓને પણ નાસ્તામાં જો આટલો હેલ્ધી નાસ્તો આપશો અને થોડુંક નવું લાગશે, કારણ કે રેગ્યુલર તો બટેટા પૌવા કે એ જ બનાવતા હોય, તો છોકરાઓ માટે પ્રોટીન તો સારું જ છે બધા માટે. તો પછી થોડાક આવા ફણગાવેલા કઠોળ નાખીએ તો એ લોકોને પણ હેલ્થમાં સારું છે. જો અહીંયા 3 થી 4 મિનિટમાં આપણા મગ અને મઠ સેજ પોચા થઈ ગયા છે. સાવ બાફી નથી નાખવાના, થોડાક કડક રહેશે તો મજા આવશે ખાવામાં. હવે સેજ મસ્તું એમાં પાણી છે, સાવ નહીંવત. એમાં આપણે આપણા પલાળેલા જોયા કેટલા છૂટા છે પૌવા, એકદમ સરસ પાણી નીકળી ગયું છે એમાંથી. એ નાખી દઈશું અને એ પણ કાચા જ છે, એટલે બસ એકદમ સરસ અહીંયા ચલાવી લેવાનું છે અને પછી ઢાંકી અને પાછા 2 થી 3 મિનિટ આપણે એને ચડવા દઈશું. આ રેસીપીમાં તમારે જો શીંગદાણા નાખવા હોય, જે આપણે રેગ્યુલર બટેટા પૌવામાં પહેલાં નાખતા જ હોય છે, શીંગ સાંતળી અને નાખતા હોય, એ નાખવું હોય તો પણ નાખી શકાય. કોઈ વેજીટેબલ્સ એડ કરવા હોય તો પણ કરી શકાય. મેં અત્યારે ખાલી મગમઠ પૌવા જે ટ્રેડિશનલ છે એ જ બનાવ્યા છે. હવે અહીંયા 2 થી 3 મિનિટ મેં ઢાંકીને રાખ્યું હતું. વરાળથી એકદમ સરસ બાફી ગયા છે. જોયું તમે કેટલા છૂટા થયા છે? બસ આપણા અહીંયા મગમઠ પૌવા રેડી થઈ ગયા છે. ઉપરથી લીલી છમ કોથમીર ભભરાવી દઈશું. ગમે એટલી નાખો ને ઓછી જ લાગે હો, બહુ મજા આવે. લીલી એકદમ સરસ તાજી કોથમીર હોય ને હંમેશા નાખવી. તમને કોઈ પણ ડીશ જો દેખાવમાં તો કેટલી સરસ લાગે છે, યલો ગ્રીન કલરફુલ લાગે તમને, અને હેલ્થમાં પણ સારી. ચાલો પીરસી લઈશું. આ અહીંયા આપણે રેડી થઈ ગયું છે. હવે એને એક પ્લેટમાં સર્વ કરી લઈએ. તો એક પ્લેટ લઈ અને એમાં મેં નાખી દીધા છે પૌવા. તમે જોઈ શકો છો કે એકદમ છૂટા પૌવા થયા છે. આપણે વરસાદમાં ગરમા ગરમ આવો નાસ્તો તમે આપો ને કોઈને તો ખરેખર બહુ મજા આવી જાય હો એને. તો અહીંયા મેં પ્લેટ સજાવી દીધી છે. ઉપરથી થોડા ટમેટાં ઝીણા સમારેલા, એકદમ ડુંગળી ટમેટાં અને કોથમીર પાછી નાખી દઈશું. આના ઉપર તમે સેવ, બુંદી, ચેવડો અને દાડમ કાંઈ પણ નાખી શકો. મેં ખાલી ડુંગળી ટમેટાં અને કોથમીર નાખ્યા છે. ઉપરથી થોડો ચાટ મસાલો. વાવ, એટલી મજા આવશે ને, ટ્રાય જરૂર કરજો. ચાટ મસાલો અને લીંબુ એ ભૂલાય
પૌવામાં લીંબુ વગર તો ચાલે જ નહીં. તમને ખાંડ ઉમેરવી હોય તો ઉમેરાય, પણ આ મહારાષ્ટ્રીયન સ્ટાઇલ છે, એ લોકો ખાંડ ન ઉમેરે, એટલે મેં નથી નાખી. બહુ જ ટેસ્ટી અને હેલ્ધી પૌવા આપણા 5 મિનિટમાં રેડી છે. આમાં વાર લાગતી જ નથી. આવો નાસ્તો બનાવો અને સ્કૂલમાં છોકરાઓને આપો ને, ક્યારેય લંચ બોક્સ ભરેલો પાછો નહીં આવે, એ ગેરંટી. ક્યારેક જુદી રીતે પૌવા બનાવીએ, મજા જ આવે. જોયું કેટલા કલરફુલ, એકદમ સરસ લાગે છે. તો તમે ક્યારે બનાવો છો? જેને નાસ્તાની બહુ મજા આવતી હોય ને, એ લોકો સાથે શેર જરૂર કરજો. એકલા એકલા જોઈ ન લેતા. બનાવો ત્યારે કમેન્ટ કરી અને જરૂર જણાવશો. આજની રેસીપી તમને કેવી લાગી એ પણ કહેશો. ગમી હોય તો પ્લીઝ લાઈક અને શેર જરૂર કરજો. આજના વિડીયોમાં ફક્ત આટલું. જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો કરી લેજો. એક જ વાર કરવાની છે. ફરી મળીએ, ત્યાં સુધી ખાતા પીતા રહો, મજા કરો. હું ટેસ્ટ કરું છું કે કેવા બન્યા છે. એકદમ ફાઇન બન્યા છે. તમે પણ જલ્દી બનાવજો. આ રઈની સિઝનમાં ખૂબ મજા આવશે. ચાલો ત્યારે ફરી મળીએ. થેન્ક યુ.